ડીનો રંગ ચુંદડી પગમાં એ બેનની ગાગરના જણકાર એ બેનને પાયલના રણકાર એ જી માંડવા માયા એ મલા ગોર દાદાએ કીધું કન્યા પધરાવો સાવધાન જ્યાં એમ કહેવાય કે એક દીકરી એક બેન જે પોતે એમ કહેવાય ગણેશ સ્થાપનની બાજુમાં બેઠા છે ગણપતિ દાદાની બાજુમાં એમ કહેવાય પોતાની ભગવતી 9 લાખ લોબડીયાળી તાતણિયા ધરાવાળી માટેલવાળીના જ્યાં એમ કહેવાય કે જ્યાં થાપણ કર્યા છે સાહેબ હાય ભગવતીને 9 લાખ નેજાડીને આજીજીને વિનંતી કરે કે હાય ભગવતી હાય 9 લાખ લોબડીયાળી આજ મારા પિતાજીએ મારા ઘડિયાળ લગન લીધા છે હો પણ માડી કદાચ ચોરી મંડપની અંદર જાવ છો પણ કદાચ ઉતાવળમાં મારા ભરથારનો મુખ જોવા માટે થઈ જો એક જ ડગલું અવળું ભરાઈ જશે ને તો આજ મારી નહીં પણ મારા બાપના પાઘડીના ચોગાને કલંક લાગશે અને જ્યાં એમ કહેવાય કે બેન ભગવતીને ગણપતિ દાદાને આજીજીને વિનંતી કરે કે હે માં ભગવતી ધીમે ધીમે એમ કહેવાય સોળે શણગાર સજ્યા છે સોરી મંડપની અંદર ધીમા ધીમા ડગલે જાવું છે પણ મારી એનું ધ્યાન તું રાખજે હો જ્યારે એમ કહેવાય સોળે શણગાર સજી ધીમા ધીમા ડગલે એમ કહેવાય સોરી મંડપ તરફ આવવું છે અને તેથી ઈ દીકરી ઈ બેન તેથી સોરી મંડપ તરફ ધીમા ધીમા ડગલા માંડ્યા હશે પણ સાહેબ કઈ રીતે માંડ્યા હશે ડીનો રંગ ચુંદડી પગમાં એ બેનની ગાગરના જણકાર એ બેનને પાયલના રણકાર એ જી માંડવા માયા એ
જા દે ફોટો દે પિતા ભૂલી જા તારા દિયર જો તો ની તારા ઈરલા ભૂલી જા નણદી જો તો આદિની બા ભૂલી જા એ ઊંચા ઊંચા મંગલમાં એ ધર્મ પાવનવા ધીરે આ ફોટો દે ઠંડા પવનમાં તમે પાયા ઓછો ની ઠંડા ઓજી માઈ રે આ ફોટો દે ઠંડા પવન ઠંડા પવન એ પીર લીલા